મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે વિષય સાથે તમારી સાથે જોડાયો છું તે વિષય મૂળભૂત રીતે વર્ડની અંદર વાપરવામાં આવતા શોર્ટકટ્સ અંગેનો વિષય છે. મિત્રો, જેટલું કામ તમે માઉસથી કરી શકો એ બધું જ કામ તમે શોર્ટકટથી કરી શકો, પરંતુ ફરક એટલો છે, શોર્ટકટ એ કીબોર્ડ સાથે સંકળાયેલા કમાન્ડ્સ છે જેના દ્વારા તમે માઉસ કરતા પણ વધારે સ્પીડીલી અને એફિશિયન્ટલી કામ કરી શકો. એટલા માટે શોર્ટકટ્સનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવતો હોય છે. એટલે હંમેશા જે વ્યક્તિ એફિશિયન્ટલી કામ કરે છે તેના મનમાં હંમેશા શોર્ટકટ જે છે તે સામાન્ય રીતે જેને કહેવાય કે એક પ્રકારે એની આંગળીઓ ઉપર વસી જાય છે, એટલે કે આત્મસાત થાય છે. એટલે શોર્ટકટ જેટલા તમે આત્મસાત કરશો એટલું તમારું કામ કરવાની સ્પીડ જે છે એ તમારી વધશે. એટલે મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આવા બધા શોર્ટકટ્સની વાત કરવાના છીએ. મિત્રો, આ જે શોર્ટકટ્સ છે એ શોર્ટકટ્સ અમુક વખતે માઇક્રોસોફ્ટના તમામ સોફ્ટવેરની અંદર, એટલે કે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસની અંદર અમુક શોર્ટકટ સરખા પણ રહે છે અને અમુક શોર્ટકટ જે છે એ અલગ પણ પડે છે. એટલે જો તમે વર્ડમાં કામ કરતા હો અને કંટ્રોલ પેજ ડાઉન કીનો શોર્ટકટનો ઉપયોગ કરો તો એ વખતે એક આખું પેજ તમને મૂવ કરી આપે, આખું પેજ અપ સાઈડે કન્ટેન્ટને મૂવ કરી આપે. પણ એ જ કમાન્ડ અથવા કંટ્રોલ પેજ ડાઉનનો કમાન્ડ, શોર્ટકટ કમાન્ડ, જો તમે એક્સેલમાં વાપરો તો તમને એક શીટમાંથી બીજી શીટની અંદર ટ્રાન્સફર કરી આપે, કરંટ શીટ તમારી બદલી આપે. તો એવી રીતે બધા જુદા જુદા જે કમાન્ડ છે એ અમુક કમાન્ડ, દાખલા તરીકે કટ, કોપી અને પેસ્ટ, એ જિંદગીભર સરખા રહેવાના, એક સમાન રહેવાના. સિલેક્ટ ઓલ, કંટ્રોલ A, F1 હેલ્પ, આ બધા જે શોર્ટકટ છે એ એક સમાન વર્ડની અંદર, એક્સેલની અંદર, પાવરપોઈન્ટની અંદર એક સમાન રહેવાના, પણ એની કાર્ય પદ્ધતિ થોડી અલગ ચેન્જ થશે. એટલે આજે જે આપણે વાત કરવાના છીએ તે કમાન્ડ ફક્ત ને ફક્ત વર્ડના, માઇક્રોસોફ્ટ વર્ડના શોર્ટકટ કમાન્ડ અંગેની વાત કરીશું. બીજું પણ તમને કહી દઉં કે માઇક્રોસોફ્ટ વર્ડના જે શોર્ટકટ છે એને 2 કે 3-4 વિભાગમાં આપણે વહેંચવાનો પ્રયત્ન કરીશું. એમાં એક ફાઇલ મેનેજમેન્ટને અહીંયા હું તમને બતાવું. ફાઇલ મેનેજમેન્ટને લગતા કમાન્ડ છે. એટલે વર્ડની ફાઇલ ઓપન કરવાનો, વર્ડની ફાઇલ સેવ કરવાનો, સેવ એઝ કરવાનો, ક્લોઝ કરવાના, આ બધા જે શોર્ટકટ છે. અને બહુ મિત્રો, આ બધા જે કમાન્ડ છે એ ફાઇલ મેનેજમેન્ટ અંગેના કમાન્ડ આપણે કહીશું. એવી રીતે કર્સર કંટ્રોલ કમાન્ડ, આપણે અગાઉ જ્યારે કર્સર કંટ્રોલ અને એડિટિંગનો પ્રેક્ટિકલ શીખ્યા એ વગેરે મેં તમને ઘણી બધી કર્સર કીઝ, કેવી રીતે કર્સરની મુવમેન્ટ લઈ જવી, એ બધા કમાન્ડ શોર્ટકટ મેં તમને શીખવ્યા હતા. એટલે કર્સર કંટ્રોલ અને એડિટિંગ કમાન્ડ આ બીજો એક પ્રકારનો પેલો રહેશે. ત્રીજો જે પ્રકારનો છે ફોર્મેટિંગ કમાન્ડ શોર્ટકટ, ફોર્મેટિંગ શોર્ટકટ, કે જેના દ્વારા તમે કન્ટેન્ટ અથવા તમારી જે કંઈ પણ ટેક્સ્ટ છે, ટેક્સ્ટ કન્ટેન્ટ છે એના ઉપર તમે કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ કરી શકો છો. એટલે આવા જે કમાન્ડ છે એ ટેક્સ્ટ ફોર્મેટિંગ કમાન્ડ છે. તો આ જે શોર્ટકટ છે એ અમુક વખતે એટલા માટે ભણવા જરૂરી છે. એક તો તમારી સાથે શોર્ટકટ આત્મસાત થયેલા હશે આંગળીઓ સાથે, તો તમારી કામ કરવાની એફિશિયન્સી અને સ્પીડ વધી જશે. નંબર 2, પરીક્ષામાં પણ થોડા ઘણા કામ લાગશે, કારણ કે અમુક વખતે શોર્ટકટથી MCQની અંદર શોર્ટકટ પણ પૂછાતા હોય છે. તો જોઈએ, અહીંયા મિત્રો મેં અહીંયા તમારા માટે એક શીટ બનાવી છે કે જેના દ્વારા આપણે સરળતાથી આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા એક માઇક્રોસોફ્ટ વર્ડ, અહીંયા જે કમાન્ડ્સ બતાવેલા છે તે માઇક્રોસોફ્ટ વર્ડના ફાઇલ મેનેજમેન્ટ અંગેના કમાન્ડ્સ બતાવેલા છે. ફાઇલ મેનેજમેન્ટ અંગેના કમાન્ડની વાત કરીએ તો કંટ્રોલ O, કંટ્રોલ S અને કંટ્રોલ W, આ 3 જે કમાન્ડ છે તે મૂળભૂત રીતે ફાઇલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા કમાન્ડ છે. મિત્રો, ફાઇલ મેનેજમેન્ટ એટલે કંટ્રોલ O એટલે ફાઇલને ઓપન કરવા માટેનો કમાન્ડ. એ રીતે કંટ્રોલ S એટલે જો તમે પહેલો જ વખત ફાઇલને સેવ કરતા હશો
તો તમારું નામ પૂછશે, બીજો વખત સેવ કરતા હશો તો સેવ. આ કમાન્ડ તો આત્મસાત થઈ જ જવું જોઈએ, કંટ્રોલ એસ. કારણ કે તમે જેમ જેમ કામ કરતા જશો તેમ તેમ તમારી ફાઇલમાં ચેન્જ થતો જશે. અને જો તમને આ કમાન્ડ વારંવાર ઉપયોગમાં લેવાની ટેવ નહીં પડેલી હોય તો તમારી ફાઇલ સેવ નહીં થાય. એટલે વારંવાર કંટ્રોલ સેવ, કંટ્રોલ એસ કમાન્ડ જે છે તે સામાન્ય રીતે આત્મસાત થવો જરૂરી છે, જેના દ્વારા તમે તમારી ફાઇલને બચાવી શકો છો, સેવ કરી શકો છો, વારંવાર એને સેવ કરી શકો છો. કંટ્રોલ ડબલ્યુ એટલે ફાઇલ જો તમારે ક્લોઝ કરી દેવી હોય તો કંટ્રોલ ડબલ્યુ કમાન્ડ આપશો તો ફાઇલ સેવ પણ થશે અને ક્લોઝ પણ થશે, સેવ થઈને ક્લોઝ થઈ જશે. એટલે આ જે કમાન્ડ છે તે ફાઇલ મેનેજમેન્ટના કમાન્ડ છે. અહીંયા મિત્રો, અહીંયા જે અમુક કમાન્ડ્સ આપેલા છે તે તમને અહીંયા આપેલા છે. કર્સર કંટ્રોલ અને એડિટિંગ કમાન્ડ્સ આપેલા છે. કર્સર કંટ્રોલ અને એડિટિંગ અંગેના કમાન્ડ તમને આપેલા છે. કર્સર કંટ્રોલના અંદર શિફ્ટ લેફ્ટ એટલે કંટ્રોલ અને રાઈટ એરો કીનો, કંટ્રોલ અને કંટ્રોલ જો આ સાઈડ જે છે એને જમણી બાજુ કહેવાશે અને આ સાઈડ એટલે લેફ્ટ બાજુ કહેવાશે. એટલે અહીંયા જે એરો બતાવેલો છે, આ જે એરો છે તે લેફ્ટ એરો કહેવાશે. એટલે શિફ્ટ કર્સર વન વર્ડ ટુ લેફ્ટ, એના માટે તો કમાન્ડ છે કંટ્રોલ લેફ્ટ એરો કી. કંટ્રોલ અપ એરો કી લઈ જાઓ તો તમારા કર્સરને તમે એક પેરેગ્રાફ જેટલો ઉપરની બાજુએ લઈ જઈ શકો છો. એ રીતે જો તમે રાઈટ એરો કી સાથે કંટ્રોલ કીનો ઉપયોગ કરો તો શિફ્ટ કર્સર વન વર્ડ ટુ ધ રાઈટ, તમારું કર્સર જે છે, જો અહીંયા આગળ હું એક નેક્સ્ટ વર્ડ ઉપર જઈને અટકશે, જમણી બાજુ કંટ્રોલ રાઈટ, જમણી બાજુના એક એક અક્ષર ઉપર જઈને અટકશે. અને લેફ્ટ કરશો તો ડાબી બાજુના શબ્દની શરૂઆતમાં જઈને કર્સર તમારું જે છે તે અટકશે. અને જો રાઈટ એરો કીનો ઉપયોગ કરશો કંટ્રોલ સાથે તો તમારું કર્સર જે છે તે એક પેરેગ્રાફ જેટલું નીચેની બાજુએ ટ્રાન્સફર થશે. એ જ રીતે કંટ્રોલ પેજ અપ, તમારું કર્સર પેજ અપ કરવાથી અગાઉના પેજની શરૂઆતમાં, અગાઉના પેજના એકદમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર તમારું કર્સર રોકાશે. અને એ જ રીતે કંટ્રોલ પેજ ડાઉન, શિફ્ટ કર્સર સ્ટાર્ટિંગ ઓન ધ નેક્સ્ટ પેજના સ્ટાર્ટિંગ પોઝિશન ઉપર તમારું કર્સર લોકેટ થશે. એ રીતે કંટ્રોલ શિફ્ટ અને રાઈટ એરો કી, લેફ્ટ એરો કી, ડાઉન એરો કી અને અપ એરો કી. તો કંટ્રોલ અને શિફ્ટ, જો શિફ્ટ આવે ને એટલે સિલેક્શન થાય, અહીંયા આગળ આ કમાન્ડને મારે આ રીતે મૂકવા જોઈએ. આમ તો આપણે આ કમાન્ડને અહીંયા આગળ આ રીતે મૂકી દઈએ, સિલેક્શન સાથે મૂકી દઈએ. આ ચારે ચાર કમાન્ડ જે છે ને એ આમ તો સિલેક્શનના કમાન્ડ છે. કંટ્રોલ જો અહીંયા શિફ્ટ અને રાઈટ એરો કી, શિફ્ટ અને રાઈટ એરો કી થી એક એક અક્ષરનું સિલેક્શન ડાબી બાજુએ થશે. એ રીતે જો તમે શિફ્ટ અને અપ એરો કીનો ઉપયોગ કરશો તો એક લાઈન જેટલું ઉપરનું સિલેક્શન થશે. એ રીતે ડાઉન એરો કીમાં એક લાઈન જેટલું નીચેનું સિલેક્શન થશે. અને એ રીતે રાઈટ એરો કીનો ઉપયોગ કરશો તો એક એક કેરેક્ટર જમણી બાજુએ તમારો સિલેક્ટ થશે. એ રીતે જો કંટ્રોલ અને શિફ્ટ નો ઉપયોગ કરશો તો પેલા બે શબ્દ જેટલું, શિફ્ટ અને કંટ્રોલ એટલે કંટ્રોલના સાથે એક એક શબ્દ જેટલું ખસતું હતું,
તો શિફ્ટ સાથે એક એક શબ્દ જેટલું સિલેક્શન પણ થશે. એ રીતે સ્ટાર્ટિંગ પેરા એટલે એ રીતે સિલેક્ટ ટેક્સ્ટ વન વર્ડ ટુ ધ લેફ્ટ, એ રીતે સિલેક્ટ ટેક્સ્ટ વન વર્ડ ટુ ધ રાઈટ એટલે રાઈટ એરો કી નો ઉપયોગથી. એ રીતે અપ એરો કી સિલેક્ટ ધ કન્ટેન્ટ ફ્રોમ કરંટ કર્સર ટુ ધ સ્ટાર્ટિંગ ઓફ પેરા. પ્રીવિયસ પેરાના સ્ટાર્ટિંગ સુધી જો સિલેક્શન કરવું હોય તો તમારે શિફ્ટ કંટ્રોલ અને અપ એરો કીનો ઉપયોગ કરવો જોઈએ. અને એ રીતે જો નીચે સુધી સિલેક્શન કરવું હોય તો શિફ્ટ કંટ્રોલ અને ડાઉન એરો કીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કંટ્રોલ એન્ડ દબાવશો તો ફાઇલના એન્ડમાં પહોંચી જશે અને કંટ્રોલ અને એ રીતે જો તમે અહીંયા કર્સર દબાવશો કંટ્રોલ પ્લસ હોમ દબાવશો તો સ્ટાર્ટ ઓફ ફાઇલ સુધી તમે પહોંચી શકશો. તમારું કર્સર જ્યાં હશે ત્યાંથી ફાઇલની ફાઇલના શરૂઆત સુધી પહોંચી જશે. અને અહીંયા કંટ્રોલ પ્લસ એ એનો મતલબ એમ કે એક સાથે બધું જ સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ ઓલ એટલે આ એડિટિંગ આ કર્સર કંટ્રોલના સિલેક્શનના કમાન્ડ છે. કંટ્રોલ સી એટલે તમે બધા જાણો છો કોપી, એ રીતે કંટ્રોલ એક્સ એટલે કટ અને કંટ્રોલ વી એટલે પેસ્ટ. આટલા કમાન્ડ તો કોમન છે. ઠીક છે, ફોર્મેટિંગ અંગેના કમાન્ડની વાત કરીએ તો જો અહીંયા આગળ આ જે કમાન્ડ્સ આપેલા છે તે ફોર્મેટિંગ અંગેના કમાન્ડ છે. કંટ્રોલ બી એટલે બોલ્ડ એટલે મેં અહીંયા બોલ્ડ પણ કર્યું છે. જો આ મેટરને બોલ્ડ કરી છે. કંટ્રોલ આઈ એટલે ઇટાલિક્સ, કંટ્રોલ યુ એટલે અંડરલાઇન. અને અહીંયા આગળ જુઓ મિત્રો ડબલ અંડરલાઇન કરવા માટે કંટ્રોલ શિફ્ટ પ્લસ ડી ડબલ અંડરલાઇન થશે, 2 વખત અંડરલાઇન થશે. બરોબર છે. એ રીતે જો તમારે સબસ્ક્રિપ્ટ બનાવવું હોય, અહીંયા સબસ્ક્રિપ્ટનું ઉદાહરણ આપ્યું છે O2 એટલે ઓક્સિજન, તો એ O2 નું અણુસૂત્ર છે. તો એ O2 લખવા માટે સબસ્ક્રિપ્ટ કહેવાય. 2 જે છે તે સબસ્ક્રિપ્ટ કહેવાય. અને એ રીતે સુપરસ્ક્રિપ્ટ જે છે એ x નો વર્ગ એ સુપરસ્ક્રિપ્ટ કહેવાય. એ રીતે તમારે કેરેક્ટરને ઉપરની બાજુએ લખવો હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસની નિશાની દબાવવાની, તો તમારું કામ જે છે તે સુપરસ્ક્રિપ્ટ તરીકે થઈ જશે. તમારા જે ફોન્ટની સાઇઝ છે તેને એક પોઈન્ટ જેટલો વધારવા માટે કંટ્રોલ ગ્રેટર ધેન ની શોર્ટકટ કીનો ઉપયોગ થશે. અને રીતે કંટ્રોલ લેસ ધેન ની કીનો ઉપયોગ કરશો તો એક પોઈન્ટ જેટલા અહીંયા આગળ જે સ્ટાન્ડર્ડ પોઈન્ટ આપેલા છે, જો અહીંયા સ્ટાન્ડર્ડ પોઈન્ટ આપેલા છે ને 11, 12 પછી 13 નથી 14 છે, તો આ સ્ટાન્ડર્ડ પોઈન્ટ ના કહેવાય. સ્ટાન્ડર્ડ પોઈન્ટ 11, 12 સ્ટાન્ડર્ડ પછી સીધો 14 પછી 16, 18, 20 એમ સ્ટાન્ડર્ડ પોઈન્ટ પર એક સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઇન્ક્રીઝ થશે અને એક સ્ટાન્ડર્ડ પોઈન્ટ ડિક્રીઝ થશે. તો એ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો છો. એ રીતે તમે અહીંયા આગળ એને જોઈ શકો છો. તો એક સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઇન્ક્રીઝ કરવા માટે ડિક્રીઝ કરવા માટે. એ રીતે એલાઇન લેફ્ટ એલાઇન પેરેગ્રાફ જે છે આખો એ તમારો લેફ્ટ એલાઇન થશે. તમારો પેરેગ્રાફ જે છે તે જસ્ટિફાય થશે. તમારો જે પેરેગ્રાફ છે તે સેન્ટર એલાઇન થશે અને અહીંયા તમારો પેરેગ્રાફ જે છે તે રાઈટ એલાઇન થશે. રાઈટ એલાઇન, તો એટલા માટે મેં અહીંયા એલાઇનમેન્ટ પણ અહીંયા અલગ અલગ એના રાખેલા છે. એના એલાઇનમેન્ટ પણ મેં અલગ અલગ રાખેલા છે. તો આ જે છે એ આટલા જે કમાન્ડ થયા એ સામાન્ય રીતે આટલા કમાન્ડ તો દરેક જણને આવડવા જ જોઈએ. આટલા કમાન્ડ તો દરેક જણને આવડવા જોઈએ. આગળ થોડા કમાન્ડનું લિસ્ટ બીજું મારી પાસે છે, એને ઓપરેટ કરીએ અને આપણે જે એનું બાયફર્ગેશન કર્યું છે એની અંદર એ કમાન્ડ ક્યાં ક્યાં કામ લાગે છે એનો ઉપયોગ કરવાનો એ જોવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે બીજું પણ થોડું લિસ્ટ આનું શોર્ટકટ કીઝનું બનાવેલું છે. ઓકે, જો અહીંયા આગળ ઓલ કેપ્સ, આ બહુ સરસ શોર્ટકટ છે. શિફ્ટ કંટ્રોલ એ અહીંયા લખી દઈએ ઓલ કેપ્સ.
કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એ, ઓલ કેપ્સ. અહીંયા હું લખું છું, હું અહીંયા પેલા સ્મોલમાં લખી દઉં છું ઓલ કેપ્સ, અને હવે સિલેક્ટ કરી અને આ શિફ્ટ કંટ્રોલ એ કી દબાવું છું. તો જુઓ તમે બધા જ અક્ષરો કેપિટલ થઈ ગયા. બધા જ અક્ષરો શું થઈ ગયા? કેપિટલ થઈ ગયા. તો ઓલ કેપ્સ કહેવાશે એને. બરોબર છે. શિફ્ટ કંટ્રોલ, કંટ્રોલ શિફ્ટ એલ, તો બુલેટ સેટ થશે. બુલેટ એટલે મેં તમને બતાવ્યું હતું, અહીંયા બુલેટ સેટ થશે. શિફ્ટ કંટ્રોલ એલ, કંટ્રોલ શિફ્ટ પ્લસ એલ, ફોર્મેટિંગ કમાન્ડ છે આ. શું થશે એનાથી? એપ્લાય લિસ્ટ બુલેટ. તો જો આને સિલેક્ટ કર્યું, શિફ્ટ કંટ્રોલ એલ, તો આ લિસ્ટ બુલેટ કહેવાય. લિસ્ટ બુલેટ એપ્લાય થઈ ગઈ. આ લિસ્ટ બુલેટ એપ્લાય થઈ ગઈ. તો શિફ્ટ કંટ્રોલ એલ એ લિસ્ટ બુલેટને એપ્લાય કરશે. બોલ્ડ બતાવ્યો મેં. અચ્છા, ઓટો ફોર્મેટ, શિફ્ટ કંટ્રોલ કે, કંટ્રોલ શિફ્ટ પ્લસ કે, શિફ્ટ કંટ્રોલ, હું અહીંયા દબાવું છું, ઓટો ફોર્મેટ થશે. ઓટો ફોર્મેટ કમાન્ડ છે. જુઓ બધા અક્ષરો કેપિટલમાં લખાય છે, પણ પેલા શબ્દનો પહેલો અક્ષર જે છે તે થોડો કેપિટલ મોટો દેખાય છે. આ ઓટો ફોર્મેટ કહેવાશે. તો આ ઓટો ફોર્મેટની આખી તમને અહીંયા ઓટો ફોર્મેટ કહેવાશે. આ ચલો સેન્ટરનું બતાવ્યું. ચેન્જ કેસ, શિફ્ટ 3 ચેન્જ કેસ. આ બહુ સારો કમાન્ડ છે. શિફ્ટ F3, કયો શોર્ટકટ છે? શિફ્ટ પ્લસ આ F3 કમાન્ડ જે છે ને એને ફંક્શન કી કહેવાશે. એને શું કહેવાશે? ફંક્શન કી કહેવાશે. ચેન્જ કેસ, ચેન્જ કેસ. તો ચેન્જ કેસ એટલે શિફ્ટ F3 હું અહીંયા દબાવીશ તો જો કેપિટલ હશે, જો કેપિટલ હશે તો બધું સ્મોલ થઈ જશે. બધું સ્મોલ હશે તો સેન્ટેન્સ આને પહેલા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ થયો એમ કહેવાય. કેપિટલાઇઝ ઈચ વર્ડ કેરેક્ટર. તો ફરીથી શિફ્ટ 3 દબાય, બધું કેપિટલ, બધું સ્મોલ, ઈચ વર્ડ, સેન્ટેન્સ કેસ. તો આ રીતે જે છે તે શિફ્ટ F3 એ તમારા અક્ષરોના કેસને બદલવા માટેનો શોર્ટકટ છે. બહુ સારો શોર્ટકટ છે. ડિલીટ કરવું હોય તો, ક્લિયર કરવું હોય, ડિલીટ કરવું હોય તો એના માટેનો શોર્ટકટ છે અહીંયા ડિલીટ. અહીંયા ખાલી DEL, તો તમારી જે મેટર છે તે ક્લિયર થઈ જશે. ફાઇન. ઓલ્ટર F4, જો આ ઓલ્ટર F4 છે ને મિત્રો, એ વર્ડનો શોર્ટકટ છે. ઓલ્ટર F4 એ વર્ડનો શોર્ટકટ છે. કંટ્રોલ W એ, અરે સોરી મારી ભૂલ થઈ. ઓલ્ટર F4 જે છે તે વિન્ડોઝનો શોર્ટકટ છે. મારી ભૂલ થઈ, વિન્ડોઝનો શોર્ટકટ છે. જ્યારે કંટ્રોલ W જે છે તે વર્ડનો શોર્ટકટ છે, જેનાથી ફાઇલ સેવ પણ થઈ જાય છે અને બંધ પણ થઈ જાય છે. ઓલ્ટર F4 થી માઇક્રોસોફ્ટ વર્ડ આખું બંધ થઈ જશે. બરોબર છે. કટ, ડબલ અંડરલાઇન બતાવ્યો મેં તમને. અહીંયા એક બહુ સરસ આ કમાન્ડ છે, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, કંટ્રોલ F. તો એ જે છે એડિટિંગ કમાન્ડ છે. એ જે છે તે એડિટિંગ કમાન્ડ છે. કંટ્રોલ પ્લસ F, એમાં ફાઇન્ડ કન્ટેન્ટ. કંટ્રોલ F એટલે ફાઇન્ડ કન્ટેન્ટ. પછી એની અંદર રિપ્લેસની વિન્ડો પણ આવે અને ગો ટુ પણ આવે કંટ્રોલ F માં. સી કંટ્રોલ G દબાવશો તો ગો ટુ ની વિન્ડો આવશે. કંટ્રોલ G દબાવશો કંટ્રોલ પ્લસ G તમે પ્રેસ કરશો તો ગો ટુ ની વિન્ડો ઓપન થશે.
તો એફ એટલે કંટ્રોલ ફાઇન્ડ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. ઠીક છે. હા, ન્યૂ ડોક્યુમેન્ટ કંટ્રોલ એન, એ જે છે તે ફાઇલ મેનેજમેન્ટનો કમાન્ડ છે. કંટ્રોલ એન એટલે ન્યૂ ડોક્યુમેન્ટ. કંટ્રોલ એન એ ન્યૂ ડોક્યુમેન્ટનો કમાન્ડ છે, ફાઇલને નવી ફાઇલ ઓપન કરવા માટેનો કમાન્ડ છે. ઓપન મેં તમને બતાવ્યું, સેવ બતાવ્યું, ક્લોઝ બતાવ્યું. અહીંયા પેજ બ્રેક, પેજ અંગેના કમાન્ડ. જો અહીંયા પેસ્ટ માટેનો બીજો એક કમાન્ડ છે, સારો કમાન્ડ છે, એ પણ હું તમને બતાવું. કંટ્રોલ વી થી છે એનાથી પેસ્ટ તો થશે જ, પણ જો તમે કંટ્રોલ શિફ્ટ અને અહીંયા છે પેસ્ટ ફોર્મેટ, કંટ્રોલ શિફ્ટ અને વી, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વી, તો એનાથી જે મેટર લખેલી છે એનું ફોર્મેટિંગ પેસ્ટ થઈ જશે. ફોર્મેટિંગ પેસ્ટ થશે, ખાલી ફોર્મેટ જ પેસ્ટ થશે. તો પેસ્ટ ફોર્મેટ, પેસ્ટ ફોર્મેટ. મિત્રો ફોર્મેટ પેસ્ટ થાય એટલે શું થાય? જો અહીંયા સપોઝ કે મેં આ સિલેક્ટ ઓલને બોલ્ડ કર્યું છે, બરાબર. હવે અને સિલેક્ટ ઓલની અંદર મેં એનો ફોન્ટ જે છે એને 20 નો કરી દીધો છે. હવે હું આ સિલેક્ટ ઓલ જે છે એને કોપી કરું છું. હવે મારે આનું ફોર્મેટ જ પેસ્ટ કરવું છે. ખાલી ફોર્મેટ પેસ્ટ કરવું છે એટલે કે મેં જે એની સાઈઝ ફોન્ટની વધારી, બોલ્ડ કર્યો, ઇટાલિક કર્યો, એટલું જ પેસ્ટ કરવું છે. તો એના માટે કમાન્ડ છે શિફ્ટ કંટ્રોલ અને વી. આની અંદર કામ નથી કરતો. 2016 નો કમાન્ડ 2016 ની અંદર પણ થઈ શકે, તો આપણે આને અત્યારે કાઢી નાખીએ છીએ. આની વિશ્વસનીયતા બરોબર નથી, એટલે આ કમાન્ડને આપણે અહીંયાથી કાઢી નાખીએ છીએ. એપ્લાય થતો નથી આ કમાન્ડ. ઠીક છે. અચ્છા, ફાઇલ મેનેજમેન્ટમાં બીજો કમાન્ડ ઉમેરવો પડે મારે, જેને આપણે કહીશું પ્રિન્ટ. કંટ્રોલ પી એટલે કે પ્રિન્ટ ફાઇલ માટેનો ડાયલોગ બોક્સ આખું ઓપન થશે. પેજ બ્રેક, કંટ્રોલ રિટર્ન, કંટ્રોલ એટલે અહીંયા CR, કેરેજ રિટર્ન. કેરેજ રિટર્ન એટલે એન્ટર, કેરેજ રિટર્ન એટલે એન્ટર. તો અહીંયા કંટ્રોલ એન્ટર દબાવો તો આખું પેજ બ્રેક થઈ જાય. આખું જે કન્ટેન્ટ હતી નેક્સ્ટ પેજ, એ નેક્સ્ટ પેજમાં જતી રહે. કન્ટેન્ટ હવે નેક્સ્ટ પેજમાં જતી રહી. તો આ જે છે તે CR, કંટ્રોલ રિટર્ન, ઇન્સર્ટ પેજ બ્રેક, ઇન્સર્ટ પેજ બ્રેક. અને ઇન્સર્ટમાં તમે જે આજે પેજ બ્રેક જુઓ છો, કંટ્રોલ રિટર્ન એનો શોર્ટકટ છે. તો એનો શોર્ટકટ પેજ રિટર્નનું આ છે. પ્રિન્ટ પ્રિવ્યુ, કંટ્રોલ F2, કંટ્રોલ F2 એટલે પ્રિન્ટ પ્રિવ્યુ દેખાય. પ્રિન્ટ પ્રિવ્યુ દેખાય. કંટ્રોલ F2 એ જે છે તે તમારું શોર્ટકટ છે પ્રિન્ટ પ્રિવ્યુ. પ્રિન્ટ પ્રિવ્યુનો તમારો શોર્ટકટ છે કંટ્રોલ. અચ્છા, સેવ બતાવ્યો. અચ્છા, કંટ્રોલ વાય, રિપીટ અને કંટ્રોલ Z. આ એડિટિંગ કમાન્ડ બહુ અગત્યના છે. આ એડિટિંગ કમાન્ડ બહુ અગત્યના છે. તો અહીંયા
કંટ્રોલ પ્લસ ઝેડ અને કંટ્રોલ પ્લસ યુ. જો અહીંયા આ બે કમાન્ડ અહીંયા છે. કંટ્રોલ ઝેડ એટલે અન્ડુ ટાઈપિંગ, કંટ્રોલ વાય સોરી યુ નહીં પણ વાય, કંટ્રોલ યુ નહીં પણ વાય, અનડુ ટાઈપિંગ, અનડુ ટાઈપિંગ અને રીડુ. આમ તો ખરેખર તો અનડુ એ ટાઈપિંગ વાઇપિંગ તમે જે કંઈ પણ કર્યું હોય ને એ બધું જ અનડુ કરી આપે. એટલે કંઈ પણ તમે પ્રક્રિયા કરી હોય તો અનડુ કરી આપે, અને આની અંદર રીડુ કરી આપે, ફરીથી કરી આપે. રિપીટ, એનામાં રિપીટ અથવા રીડુ, રિપીટ. તો આ બે કમાન્ડ છે. રિપીટ, ટાઈમ ફિલ્ડ. ટાઈમ ફિલ્ડ એટલે તમારે અહીંયા તમારા ટાઈમ અંગેનો સ્ટેમ્પ મૂકવો હોય તો ઓલ્ટર શિફ્ટ અને ટી. તો આ ટાઈમ ફિલ્ડ તમે એ નથી થતું. ટાસ્ક પેન કંટ્રોલ F1. જો તમારી ટાસ્ક પેન જે છે એ વ્યૂ પણ થાય છે અને હાઈડ પણ થાય છે, તો કંટ્રોલ F1 જે ટાસ્ક પેન જે છે તે તમારી વ્યૂ અને એ હાઈડ એ કમાન્ડ જે છે, એ કમાન્ડ જે છે તે તમારા વ્યૂ અંગેનો કમાન્ડ છે. ટાસ્ક પેન જે છે એ એટલે આ વ્યૂ અંગેનો કમાન્ડ છે. કંટ્રોલ કયો કમાન્ડ કહીશું એને? કંટ્રોલ F1. F1 હાઈડ ઓર શો ટાસ્ક પેન. હાઈડ ઓર શો ટાસ્ક પેન માટેનો કમાન્ડ છે. શિફ્ટ કંટ્રોલ જી, શિફ્ટ કંટ્રોલ જી તમે દબાવો એટલે તમને તમારું વર્ડ કાઉન્ટ અને પેજ કાઉન્ટ, કેટલા પેજ છે, કેટલા વર્ડ્સ છે, એટલે આખો સિનેરિયો તમારા ડોક્યુમેન્ટનો તમને પ્રાપ્ત થાય. આખો ફૂલ સિનેરિયો તમારા ડોક્યુમેન્ટનો પ્રાપ્ત થાય. પ્રિન્ટ પ્રિવ્યુની વાત કરી. F3. Cut to a spike. A spike is an auto text entry that stores a multiple deletion. Microsoft Word appends one item to another until you paste and content. કંટ્રોલ F1, કંટ્રોલ F2, કંટ્રોલ F4 થી વિન્ડો ક્લોઝ થશે. કંટ્રોલ F4 થી વિન્ડો ક્લોઝ થઈ જાય છે. ઓકે, કંટ્રોલ F4 થી ક્લોઝ વિન્ડો. કંટ્રોલ F5 થી વિન્ડો રિસાઇઝ થાય છે. F6 થી રિસાઇઝ એટલે હું તમને બતાવું વોટ ઇઝ ધ રિસાઇઝ. મેં અત્યારે આ જે વિન્ડો છે, અમારી વિન્ડો જે છે તે એક જ વિન્ડો છે, આની અંદર એક જ ફાઇલ છે. બીજી ફાઇલ આની અંદર હું ઓપન કરીશ. જો આ વિન્ડોને મેં રિસાઇઝ કરી, કંટ્રોલ F5, તો આ જે છે તે મારી વિન્ડો જે છે તે રિસાઇઝ થઈ જાય છે.
જ્યારે તમે જ્યાં આગળ ફિલ્ડ લખેલું છે ને એ ફિલ્ડ એટલા માટે છે કે જ્યારે તમે મેલ મર્જ કરશો ત્યારે તમારે અમુક ફિલ્ડ ઉમેરવા પડશે, એની અંગેની વાત છે, એના શોર્ટકટ છે. એ બધા શોર્ટકટ દાખલા તરીકે તમને ઓછા ફાવે તો કંઈ નહીં, પણ મારી દ્રષ્ટિથી તમને આટલા શોર્ટકટ જે છે એ તો આવડવા જ જોઈએ. ચાલો અહીંયા આગળ બીજા શોર્ટકટનું લિસ્ટ છે, એમાં જોઈ લઈએ કોઈ રહી જતું હોય તો. ઇટાલિક્સ ને ઇન્સર્ટ લિંક ને પેસ્ટ કર્યું, અન્ડુ લાસ્ટ એલ, લેફ્ટ અલાઇન ઈ માં આ કર્યા, લેસ ધેન કર્યું, ફોન્ટ સાઇઝ 1 પોઈન્ટ ડિક્રીઝ કરી શકાય. આ સારો કમાન્ડ છે. કંટ્રોલ પ્લસ સ્ક્વેર બ્રેકેટ, decrease font size 1 point, decrease one size font point. અહીંયા 11 છે. કંટ્રોલ જો અહીંયા એક એક પોઈન્ટ જ થશે, ભલે સ્ટાન્ડર્ડ સાઇઝ નહીં હોય, 11 12 13 સ્ટાન્ડર્ડ સાઇઝ નથી, છતાં પણ 13 નો ફોન્ટ થયો આ. તો આ જે છે તે શિફ્ટ કંટ્રોલ અને લેસ ધેન અને શિફ્ટ કંટ્રોલ, સોરી મારી ભૂલ થઈ, ખાલી કંટ્રોલ સ્ક્વેર બ્રેકેટ, ઓપનિંગ સ્ક્વેર બ્રેકેટ અને એ રીતે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ. અહીંયા ઇન્ક્રીઝ કંટ્રોલ પ્લસ ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ, કંટ્રોલ પ્લસ સ્ક્વેર બ્રેકેટ. એટલે આ બે જે છે તે એક એક પોઈન્ટ તમારા કર્સરને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવા માટેના છે. જોઈએ બીજો કમાન્ડ. કંટ્રોલ બેકસ્પેસ અને કંટ્રોલ ડિલીટ. કંટ્રોલ બેકસ્પેસ જે છે તે delete word to the left side, clear word to the left side. બતાવું તમને તો જો કંટ્રોલ બેકસ્પેસ, આખો શબ્દ ડિલીટ થઈ જશે, ડાબી બાજુનો લેફ્ટ સાઈડનો શબ્દ કર્સરની ડાબી બાજુનો ડિલીટ થઈ જશે. સરસ, સારો શોર્ટકટ છે. અચ્છા, આ બહુ સરસ કમાન્ડ છે, ફોર્મેટિંગ અંગેના છે. કંટ્રોલ 1 2 અને 5, CTRL પ્લસ 1 2 અને 5. જો કંટ્રોલ 1 એટલે જે પેરેગ્રાફની અંદર જે લાઇન્સ છે તે સિંગલ લાઇન સ્પેસિંગ કહેવાય એને. એમાં વધારો કરે કે ઘટાડો કરે, સિંગલ લાઇન સ્પેસિંગ. એ રીતે કંટ્રોલ 2 એટલે ડબલ લાઇન સ્પેસિંગ અને કંટ્રોલ 5 એટલે 1.5 લાઇન સ્પેસિંગ. જો અહીંયા આગળ આ લાઇન સ્પેસિંગના કમાન્ડ છે. કંટ્રોલ 5 કંટ્રોલ એટલે આ કંટ્રોલ 1 5 2 એટલે ટુ કંટ્રોલ 2 અને 1 5 એ કંટ્રોલ 5. ઓકે, એ સારા કમાન્ડ છે.
જો પેસ્ટ કરવા માટે શિફ્ટ ઇન્સર્ટ કમાન્ડ પણ છે. પેસ્ટ કરવા માટે શિફ્ટ પ્લસ ઇન્સર્ટ કમાન્ડ પણ પેસ્ટ કરવા માટે જ ઉપયોગમાં લેવાય છે. સીધો શોર્ટકટ જે છે તે આપણે હમણાં રિપ્લેસ ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો કર્યો ને. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ માટે બીજો શોર્ટકટ છે F5. F5 એ તમારો ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો શોર્ટકટ છે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિન્ડો. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિન્ડોનો શોર્ટકટ છે. અચ્છા, ગ્રામર અને સ્પેલિંગ ચેક માટે F7 કમાન્ડ છે. F7 એ ગ્રામર એન્ડ સ્પેલિંગ ચેક. ગ્રામર એન્ડ સ્પેલિંગ ચેકનો કમાન્ડ છે F7. અને મેં તમને થ્રેશરસ પણ શીખવ્યું છે. શિફ્ટ F7 જે છે તે થ્રેશરસ માટેનો રન્સ અ થ્રેશરસ. શિફ્ટ અહીંયા આ જે કમાન્ડ છે એને આપણે નવા પેલામાં મૂકી દઈએ. શિફ્ટ પ્લસ F7 થ્રેશરસ ફોર સિલેક્શન. તો આ જે છે એ સ્પેલિંગ ચેકના અંડરમાં મૂકી દઈએ આ બંને કમાન્ડને. તો અહીંયા આગળ આ લાઈન કાઢીને આપણે મર્જ કરી દઈએ. આ જે છે એ ગ્રામર એન્ડ સ્પેલિંગ. ગ્રામર એન્ડ સ્પેલિંગ અંગેના કમાન્ડ છે. આ જે છે તે F12 આ કમાન્ડ એક ફાઇલ મેનેજમેન્ટ અંગેનો કમાન્ડ છે. ખાલી F12. F12 જે ફાઇલ સેવ એઝ કરી આપે છે. અહીંયા F12 કરો એટલે ફાઇલ સેવ એઝ ની વિન્ડો ખુલશે. ફાઇલ સેવ એઝ ની વિન્ડો તમને ખોલીને આપશે. ઓલ્ટર શિફ્ટ ડી ઇન્સર્ટ કરંટ ડેટ. આ જે કમાન્ડ છે એને આપણે ઓટો ઇન્સર્શનના અંડરમાં મૂકીએ. ઓટો ટેક્સ્ટ. કયો કમાન્ડ છે? ઓલ્ટર શિફ્ટ અને ડી. ઓલ્ટર શિફ્ટ અને ડી. તો તમારી તારીખ અંદર ઇન્સર્ટ થશે. અત્યારે હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે એટલે હિન્દીમાં તારીખ આવે છે. ઇંગ્લિશમાં ઓલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ ડી.
ઓલ્ટર શિફ્ટ અને ડી. ઓલ્ટર શિફ્ટ અને ડી. બરોબર. એ રીતે ઓલ્ટર શિફ્ટ અને ટી કરશો તો કરંટ ટાઈમલાઈન આવશે, ટાઈમનું ફિલ્ડ આવશે. ડી નહીં પણ ટી. ઓલ્ટર શિફ્ટ અને ટી. આપણે પહેલા પણ જોતા હતા, આ કમાન્ડ નતો ચાલતો, પણ આનું કંઈક વિશિષ્ટ હશે. ઇન્સર્ટ કરંટ ટાઈમ. આપણે બર્ડના શોર્ટકટની વાત કરવાના છીએ. તો આટલા જે શોર્ટકટ છે મિત્રો, એ મારી દ્રષ્ટિથી તમને જેને કહેવાય કે આટલા શોર્ટકટ તમે આત્મસાત કરો તો પણ ઘણું છે. આટલા શોર્ટકટ તમે આત્મસાત કરો તો પણ તમારા માટે ફાયદાકારક છે. મિત્રો, શોર્ટકટનો જે સબ્જેક્ટ છે એ ખૂબ જ વિશાળ છે અને બધા જ શોર્ટકટ બતાવી શકાય અથવા બધા જ શોર્ટકટ યાદ રાખી શકાય, મને પણ ના આવડે અમુક. તો આપણે આપણા કામ પૂરતા, આપણે જે કંઈ પણ કામ કરવાના છીએ તે કામ પૂરતા શોર્ટકટ આપણને યાદ રહેવા જોઈએ. એટલે મેં તમને મારા પ્રયત્ન દ્વારા આ શોર્ટકટ જે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને આ શોર્ટકટના પેલામાં ખ્યાલ આવી ગયો હશે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે એક્સેલ તરફ વળીશું. નેક્સ્ટ લેક્ચર હવે માઇક્રોસોફ્ટ એક્સેલના વિષય ઉપર હશે. એટલે ત્યાં સુધી નવું લેક્ચર આવે ત્યાં સુધી સ્વસ્થ રહેજો. મને ખ્યાલ છે અને મને યાદ પણ કરાવવાનું છે કે તમારે મેલ મર્જનું લેક્ચર બાકી છે. એના વિશેની વાત આપણે કરીશું જ્યારે એક્સેલ શીખી લઈશું અથવા તો એક્સેસ શીખી લઈશું, ત્યાર પછી મેલ મર્જ કેવી રીતે કરશું એની વાત કરીશું. પણ ત્યાં સુધી આવતીકાલથી આપણે એક્સેલ શરૂ કરીએ છીએ. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.